દાદા તમારું નામ? મારું નામ અનુભાઈ છે. અનુભાઈ, કઈ જગ્યાએ રહ્યો? હું રહું છું કુંભારવાડે હાલમાં, અને મેં આ સીમમાં સારવા આવી છીએ. ઢોર રાતના અવારનવાર બહુ અકસ્માત થાય અને જોઈ છીએ અમારી નજરે. એમાં ખોડિયાર મંદિર પાસે લગભગ ઝાઝા અકસ્માત થાય છે. એમ ગમે ત્યારે આ રોડનું કામ તાત્કાલિક પૂરું કરે એવી અમારી વિનંતી છે. આ કેટલા દિવસથી કામ ચાલુ છે કાકા? આ કામ લગભગ 3-4 મહિનાથી તો હાલે એ તો અમને ખબર છે, અને વધારે થાય તો કંઈ કહેવાય. અને કેવા કેવા અકસ્માત થાય ને શું અકસ્માત થાય એટલે એને હું કહું 108 બોલાવીને તરત અમારે ટોળે કરીને નાખી દેવાના રહે માલપા એમ્બ્યુલન્સમાં. તમે ઓલા જાનવર ચાળવા આવો છો, જાનવરને કેવી પરિસ્થિતિ? જાનવરની પરિસ્થિતિ આ સિંગલપટ્ટીના રોડ ઉપર અમારે ઘરે લઈને જવું બહુ મુસીબત પડે છે. એક તો ઠેઠ સુધી ડિવાઈડર માંડી દીધી છે, ઠેઠ અને ગોદામના કારખાનેથી ચડવી નાખીને અમને બહુ વાહન નડે. અમારે તો આ બહુ તકલીફ. રાતમાં કેવી અકસ્માત ને શું નડતર આમાં નથી? અહીંયા 12 વાગ્યાથી 10 નાળા સુધી કે સ્ટીલ લાઇટ નથી. આ ભાવનગર કોર્પોરેશનમાં નારી ભળી ગયું છે, છતાં અહીંયા કોઈ સ્ટીલ લાઇટ નાખી જ નથી. ઓકે, તમારી નાખવું જરૂરી છે. માંગ શું છે કાકા તારે? તો પહેલે તો સ્ટીલ લાઇટ નાખી દેવી જોઈએ છે, તો માણસોને અવારનવાર આવતો હોય તો ખબર પડે કે આ સ્ટીલ લાઇટ હોય તો દેખાય કે ભાઈ વાહન આવે છે, કોઈ ડૂબા આવે છે, અને વાહનવાળાને બજારકને કાંઈ દેખાય નહીં, બજારક ભટકાઈ જાય છે, અને આવા અકસ્માત ક્યાં કરે અવારનવાર નાના મોટા. ઓકે, તો આની માટે તમારી જેટલું બને એવું વહેલી તકે આનો નિર્ણય લો તો સારું. ઓકે.